ઝાલોદ તાલુકાના ખરસાણા ખાતે વીજ લાઇન સમસ્યા બાબતે ગ્રામજનોએ વીજ વિભાગમાં કરી રજૂઆત। આજે તારીખ 26/7/2024 શુક્રવારના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે મુનિયા ફળિયામાં ઘણા સમયથી વીજ લાઇનને લગતી સમસ્યાના કારણે ગ્રામજનોને પૂરતો વીજ જથ્થો ના મળતા હોવાના કારણે અતિશય હાલાકી ભોગવી રહેવાનો રાવ પડી રહી છે। જ્યારે નવી ડીપી પરનું જોડાણ દૂર કરી જૂના ડીપીઓ પર જોડાણ ફરીથી કરાવવા માંગ કરાઈ છે। જૂના ડીપી લાઇનથી ગ્રામજનોને વીજ જથ્થામાં કોઈ હાલાકી પડતી ન હોવાની કરાઈ હતી માંગ। હાલ ચોમાસા દરમિયાન ગ્રામજનો અતિશય હાલાકી પડતી વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે। તેમ છતાં કામગીરી પૂર્ણ ન કરાતા ફરીથી ઝાલોદ વીજ કંપનીના નાયબ ઇજનેરને રૂબરૂમાં મોટી સંખ્યામાં જે ગ્રામજનોએ મળી અને આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયાએ પણ પરોક્ષ રીતે અધિકારી સમક્ષ સમસ્યાઓ બાબતે રજૂઆત કરી ત્વરિત સત્વરે જે આ તમામ રજૂઆતો જે સમસ્યાઓ છે તેઓને દૂર કરવા માટે માંગ કરી હતી। જો કે આ બાબતે સંજ્ઞાન લેવા નહીં આવે તો ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરાશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી।